જેની શાની સમસ્યા છે? ડોન બોસ્કો સ્કૂલની પાછળ જે મત્સ્યકાશ છે, આ મત્સ્યકાશ ઉપર તમે જુઓ કે ઢગલા કચરાના કરી નાખ્યા છે. અને એવું નહીં કે આ કોઈ સ્થાનિકોએ કચરા નાખ્યા છે. જ્યારે કોર્પોરેશનને એની રજૂઆત કરીએ છીએ, કોર્પોરેશન એક જ જવાબ આપે છે કે ભાઈ તમારા સ્થાનિકો આની અંદર કચરો નાખી જાય છે. આ સ્થાનિકોએ નાખેલો કચરો નહીં, કારણ કે અહીંયા ઘણા સ્થાનિકોએ મને આ વસ્તુની જાણ કરી છે કે કોર્પોરેશનની ગાડી આવીને અહીંયા કચરો નાખી જાય છે. એટલે સવાલ એ છે કે એક તો સાફ સફાઈ તો કરતા નહીં, સાફ સફાઈ નહીં કરતા ને ઉપરથી પાછા ગંદવાડો કરી જાય છે. અત્યારે તમે જો ચોમાસાનું વાતાવરણ છે, વડોદરા શહેરની અંદર પૂર આવેલું છે, જ્યાં ત્યાં ગંદવાડો છે. આ અત્યારે રોગચાળો થશે એની શું ગેરંટી છે? નહીં થાય એની દવા નહીં છંટકાવ કરતા. એટલે મારે ખાલી એટલું જ કહેવું છે કે આ જે ગંદવાડો છે, તમે અત્યારે બધું કેમેરો મારો, તમે જો કે કેટલું અંધારે ગંદવાડો છે આ વિસ્તારની અંદર. એવું નહીં કે માત્ર આ જગ્યા પર છે, હજુ તમે બજાણી આવાસવાળો જે રસ્તો છે ત્યાં ગંદવાડો છે, અહીંયા આગળ કિરણનગર સોસાયટી છે ત્યાં ગંદવાડો છે, ચંદન રો હાઉસ છે ત્યાં આવો જ ગંદવાડો છે. એટલે શું આ કચરાનું હબ બનાવી દેવાનું છે વડોદરાની અંદર? જે કચરો નાખવાનો છે, જ્યાં વિશ્વામિત્રી નદી પાસે તમે કચરા નાખવા માટેની વ્યવસ્થા કરી છે ત્યાં કચરો નાખો ને. કચરો અહીંયા આવીને કેમ નાખો છો? જ્યાં સ્થાનિક રહેવાસી છે, આજુબાજુ સ્કૂલ છે, આવી જગ્યાએ કચરો નાખવાનો કોઈ મતલબ નહીં. એટલે આના ઉપર તાત્કાલિક ધોરણે મ્યુનિસિપલ કમિશનરશ્રીએ કોઈ કાર્યવાહી કરવી પડશે. કારણ કે આ તો વાત એવી થઈ ગઈ છે કે જાણે આ કચરાનું એક હબ બનાવી દીધું હોય એવી રીતે અહીંયા કચરો જ નાખ્યા કરે છે. બીજું કોઈ કામ જ નહીં આ કોર્પોરેશન કરી શકે. કચરા પેટી જે બનાવવામાં આવી છે એમાં કચરો નાખવા દેતા નથી. બીજી વસ્તુ અહીંયા કોર્પોરેશનના છોકરાઓ બેસે છે કચરો ના નાખવા માટે. ત્રીજી વસ્તુ કે કેમેરામાં જોઈને દંડ ફટકાવે છે સોસાયટીઓવાળાને, તે કેટલું યોગ્ય બન્યું છે? ના, એટલે એ વાત હું માનું છું કે જો કદાચ કોઈ કચરો નાખતું હોય, સોસાયટીના રહેવાસી પણ જો કદાચ નાખતા હોય, ગંદકી કરતા હોય, તો એમાં સાચી વાત છે કે એમને દંડ ફટકારવો જોઈએ. પણ જો સોસાયટીવાળા માટે આ નિયમ હોય તો પછી કોર્પોરેશનની ગાડી આવીને જો નાખી જતી હોય તો એમને પણ એના ઉપર કાર્યવાહી કરવાની જરૂર છે. અત્યારે તમે જો આ કચરા પેટી જે નાખી છે એટલી અંદર નાખી છે કે અંદર માણસ જઈને કચરો ના નાખી શકે. એટલે તમારે કચરા પેટી પહેલી તો રોડની બાજુમાં બહાર મૂકવી જોઈએ. ગટર ગંગાની અંદર જઈને તમે મૂકો છો કચરાના ઢેળવાળની અંદર, તો અંદર ઢેળવાળમાં કોણ નાખવા જશે? એટલે ભૂલ કોઈને કોઈ દ્રષ્ટિએ કોર્પોરેશનની 100%ની અંદર દેખાય છે. અને આ નાની કચરા પેટી છે. કચરો કેટલા પ્રમાણમાં છે ને એની સામે કચરા પેટી કેટલી નાની મૂકી છે. મુખ્ય વાત તો એ છે કે જે પ્રમાણે અહીંયા કચરો ઠલવાય છે એના હિસાબથી અહીંયા કચરા પેટી નાખવાની પણ જરૂર છે. વિસ્તારના કાઉન્સિલરને રજૂઆત કરી છે આની માટે? કાઉન્સિલરને પહેલાં ઘણીવાર આની રજૂઆત કરેલ છે. ત્યારબાદ જો કે એમને માણસ મૂકેલો હતો, પણ છેલ્લા કેટલા સમયથી માણસો આવતા નથી. અને પ્રશ્ન અત્યારે નથી કે કામગીરી રજૂઆત કરી છે નથી કરી, રજૂઆત કરેલી જ છે, નહીં કરી એવું નહીં, ઘણીવાર કરેલી છે. મીડિયાની અંદર એના પુરાવા પણ છે. એમને એકવાર ચાલુ પણ કરી કામગીરી, એક્શન લેવાનું કે ભાઈ ચાલો અહીંયા સાફ સફાઈ રાખીએ. પણ અત્યારે પાછું હતું એવું ને એવું થઈ ગયું છે. એટલે એવું તો છે નહીં કે જ્યારે તમને રજૂઆત કરો ત્યારે તમે માણસ મૂકો, રજૂઆત એનો થોડો સમય થાય એટલે તમે પછી બંધ કરી દો. અત્યારે તમે જો કચરો કેટલો છે, અત્યારે હાલમાં જે પરિસ્થિતિ છે એના માટે અત્યારે જો આ કચરાની અંદર ગાયો આવી ગઈ છે, ગાયો કચરો ખાઈ રહી છે, ભૂંડ કૂતરા, એટલે આ બધી તકલીફો છે, બહુ મોટી તકલીફ છે. અને હવે તમે જોજો કે જે રીતે અત્યારે વડોદરાની અંદર પૂરનું વાતાવરણ છે, હું માનું છું કે વડોદરાની અંદર જે રીતે પરિસ્થિતિ છે, ઠેર ઠેર પાણી ઉતર્યા છે અને ગંદકી ત્યાં છે, કોર્પોરેશન પાસે અત્યારે સમય ના હોઈ શકે એ વસ્તુ માનું છું. એ સ્વાભાવિક છે, પ્રેક્ટિકલ વસ્તુ છે. પણ એનો મતલબ એ તો નહીં ને કે ભાઈ જે સાફ સુથરો ચોખ્ખો વિસ્તાર છે ત્યાં આવીને તમે કચરો ઠાલવી જાઓ. શું નામ આપનું? મારું નામ પાર્થ પટેલ, વોર્ડ નંબર 17, કોંગ્રેસ પ્રમુખ.